સેવા અને જનસેવાથી આગળ વધીને અમદાવાદના નિકોલમાં આવેલું બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે। 3.5 વર્ષ પહેલા બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના સમાજની સેવાના હેતુથી કરવામાં આવી હતી। બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે ઉમદા કાર્યો જેવા કે સ્વાઇન ફ્લૂના ચેપથી બચવા માટે સમાજ વચ્ચે જઈને લોકોની જનભાગીદારી સાથે લોકોને કાવો પીવડાવવો, લોકોને માનવ દેહના અંગોનું મહત્વ સમજાવવું, ચક્ષુદાન માટે સમાજ વચ્ચે જઈને લોકોને જાગૃત કરવા અને સમાજમાં લોકોને દેહદાન માટે પ્રેરણા પૂરી પાડવી। સેવાના ધર્મથી આગળ વધીને બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાંતિરથ જેવા ઉમદા કાર્યો પણ કરવામાં આવે છે। ચક્ષુદાન એ મહાદાનનું એક પેલું ચલાવીએ છીએ, પણ જેનું પેલું આવે ફોન આવે અમારી જોડે કે અમારી ઘરે આ ટાઈપનો પ્રસંગ બની ગયો, અમે એમને સામેથી પૂછીએ છીએ કે ભાઈ તમારે ચક્ષુદાનમાં આપવી છે? હા કે તો અમે નગરી હોસ્પિટલમાં અથવા કોઈ પણ ડૉક્ટરને બોલાવડાવીને એમની ચક્ષુ અપાવડી દઈએ છીએ। અંગદાન બી સ્વીકારીએ છીએ અને અગાઉ અમે જાગૃતિ માટે અગાઉ બધાના ડેક્લેરેશન ફોર્મ ભરાવેલા છે કે ભાઈ હું મારી ગેરહાજરી થાય ત્યાર પછી ચક્ષુદાન આપવા મારી ઈચ્છા છે, એવા ફોર્મ બી અમે ભરાવેલા છે, 1500 થી 2000 જેવા। શાંતિરથની શરૂઆત આજથી 3.5 વર્ષ પહેલા કરવામાં આવી હતી। તત્કાલીન અમદાવાદના મેયર અસિત વોરાએ શાંતિરથની શરૂઆતના કાર્યક્રમમાં હાજરી આપી હતી। શાંતિરથ ચલાવવા અને સમાજ વચ્ચે રહીને સેવા કરવાનો લાવો પણ આ ટ્રસ્ટના અન્ય સભ્યો લઈ રહ્યા છે। સમાજનું કામ કરવામાં ખુશી મળે છે, પણ થોડીક તકલીફ તો લોકોને લાગે પડતી છે, પણ તકલીફ જેવું કાંઈ સેવા કરવામાં તકલીફ હોય નહીં, કારણ કે લોકો તો હું નથી નવું કહેતા હોય, એવું તો કહેવાના ખરા જ, સેવા કરવા લોકોને એમ થાય કે આવું હોય છે ને તેવું હોય છે એમ થતું હોય। તો અમને રથની સેવા આવે તો ખૂબ આનંદ થાય છે કે અમે આ વિસ્તારમાં જયસુખભાઈ પ્રેરણાથી અમે રથ મૂક્યો, અત્યારે હું એનું હેન્ડલિંગ કરું છું કે જે બી ખર્ચો બરસો હાથે આવે તો આપે છે લોકો, ટ્રસ્ટી જ લોકો ગમે ત્યાંથી કરીને ખર્ચો બધો કરે છે। અરે 3200 માણસોની અમે ડેડ બોડી સ્મશાનમાં પહોંચાડી છે। સેવા માટે લગભગ કાયમિકના 1 થી 2 ફોન આવે છે અને ડેડ બોડીને અમે સ્મશાન સુધી પહોંચાડવી છે। બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજક અને ટ્રસ્ટી જયસુખભાઈએ શાંતિરથની શરૂઆત કરી અને સમાજની ઘણી બધી મુશ્કેલીઓ દૂર કરી છે। તો વળી એવો પણ વિચાર આવે કે આ શાંતિરથ છે શું, તો આપણે તેમના જ મુખે સાંભળીએ કે આ શાંતિરથ શું છે। સમાજમાં સેવા કરતા માણસો ઘણા બધા મળી રહે, પરંતુ કંઈક એવી ખાસ સેવા અમદાવાદના નિકોલમાં રહેતા શખ્સે કરી છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે શમશાનમાં જે મૃતદેહને લાવવાનું કામ જયસુખભાઈ કરી રહ્યા છે અને જયસુખભાઈ ખાસ કરીને ઘણા વર્ષોથી આ સેવા સાથે સંકળાયેલા છે। તમે જોઈ શકો કે આ બાપુનગરનો એક નિકોલમાં રહેતા જયસુખભાઈ જે સેવા રથ શાંતિરથ કરીને રથ ચલાવી રહ્યા છે, મૃતદેહને વિના મૂલ્યે શમશાન સુધી પહોંચાડવા, અંતિમ ધામ સુધી પહોંચાડવાનું કામ જયસુખભાઈ કરી રહ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ કે આ કન્સેપ્ટ જે શાંતિરથ બનાવવાનો વિચાર એમના મગજમાં ક્યાંથી આવ્યો અને આ સેવા રથ બનાવવા પાછળ કેટલા લોકોએ તમને સહયોગ કર્યો, આપણે તેમને જ પૂછ્યું। જયસુખભાઈ હિરાણી છે જેમણે આ શાંતિરથ બનાવ્યો છે અને આપણે તેને જ પૂછીએ કે આ શાંતિરથ બનાવવા માટે તેમણે કોનો સહયોગ લીધો અને કેવી રીતે આ શાંતિરથનો તેમણે બનાવ્યો, તેમને જ પૂછીએ। અમે લોકો મિત્રોમાં તિરુપતિ બાલાજી ગ્રુપમાં દર્શન કરવા માટે ગયા હતા। ત્યાં ગયા પછી અમે મુંડન ને બધું પ્રોગ્રામ કર્યો, પછી એવો એક સંકલ્પ કર્યો કે ભાઈ અહીંથી ત્યાં જયા પછી કોઈ પણ એક સારું કાર્ય કરીએ, તો ત્યાંથી એક સારું કાર્ય કરવાની પ્રેરણા મળી। પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્મશાન માટે જે બોડીઓને 2-3 કિલોમીટર ચાલીને જવું પડે અને ચાલવામાં લોકો હેરાન થાય, બોડી ભારે હોય તો ક્યારેક તકલીફ પડે, એના હિસાબથી કીધું કે આપણે રથ જેવું એક કંઈક બનાવીને પ્રોજેક્ટ કરીએ। છેલ્લા કેટલા વર્ષોથી તમે આ રથની સેવા ખાસ કરીને જે નિકોલ વિસ્તાર છે, બાપુનગર વિસ્તાર છે તેમાં આપી રહ્યા છો? લગભગ 3.5 વર્ષ થઈ ગયા। અને આ જે ભગીરથ કાર્ય છે તેમાં કેટલા લોકો જોડાયા છે, કેટલા લોકોએ સહયોગ કર્યો છે? એમાં અમે પહેલા એવું હતું કે પહેલા ગ્રુપ બનાવીને કરાવવાનું હતું, પછી એવું નક્કી કર્યું કે આપણે ટ્રસ્ટ બનાવીએ અને થોડુંક લીગલ વ્યવસ્થિત કરીએ, એટલે અમારા સર્કલના જ મિત્રો હતા એમને બધાને ટ્રસ્ટીમાં લીધા, જેમની પાસે જે પણ યથાશક્તિ સહયોગ હતો એ લીધો, બાકી સ્વેચ્છાએ કોઈને આપણે ફોર્સ કર્યો નથી, બાકી સ્વેચ્છાએ વધઘટનું આપણે નાખ્યું છે અને અત્યાર સુધી ચલાવવામાં પણ સ્વેચ્છાએ કોઈ 1 મહિનાની સેવા આપી છે, ખર્ચો આપેલો છે, કોઈ 2 મહિનાનો ખર્ચો આપેલો છે, એવી રીતના દર વર્ષે લોકો આપે છે। જી, આ શાંતિરથ ચલાવવા માટે તમે કોઈ માણસને રાખ્યા છે કે કઈ રીતે આખી વ્યવસ્થા અને હેન્ડલ કરવામાં આવે? ના, અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી છે જે સંચાલન કરે છે, એ આર્થિક સહયોગ નથી આપી શકતા તો શારીરિક આપે છે।
જી ચોક્કસ એવું કહી શકાય કે સમાજના જે નાના માણસો છે, જે ગરીબ માણસો, તેમને પણ એક સેવા મળી રહે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ છે તે સમાજના એક જાગૃત નાગરિક તરીકે જયસુખભાઈ આગળ આવીને કામ કર્યા છે. તો જયસુખભાઈને વધારે સવાલ પૂછે, કેટલા વર્ષથી આ કાર્ય કરી રહ્યા છો અને કેટલા લોકો આ રથને હેન્ડલ કરવા માટે પણ આગળ આવ્યા છે? લગભગ 3.5 વર્ષ થઈ ગયા અને રથમાં અત્યાર સુધીમાં 3300 થી 3500 સુધીની બોડીની સેવા અમે સ્મશાન સુધી પહોંચાડી છે. જે ચોક્કસપણે એટલું કહી શકાય કે આ રથ બનાવવા પાછળ ખાસ ઉદ્દેશ તેમનો રહ્યો છે અને 3300 થી 3500 જેટલી બોડીઓ આ રથ દ્વારા શમશાન યાત્રા સુધી પહોંચી છે. નિઃશુલ્ક આપણે કોઈ પણ પાસેથી વિના મૂલ્યે સેવા પૂરી પાડીએ છીએ. એમનું પણ એવું કહેવું છે કે વિનામૂલ્યે આ સેવા પૂરી પાડવામાં આવે છે. જયસુખભાઈ, હું તમને એવું કહેવા માંગીશ કે તમે જે આ રથ બનાવ્યો છે એ રથથી સમાજના કેટલા લોકોને પ્રેરણા મળી છે અને આગામી સમયમાં પણ કેટલા લોકો આ રથને જાણવા માટે પણ તમારો સંપર્ક કરી રહ્યા છે? અમે રથ મૂક્યા પછી આપણા વિસ્તારમાં લગભગ 3 રથ બન્યા. ભોજલધામ અહીંયા એક સંસ્થા ચાલે છે, એમણે બનાવ્યો. પછી બાપા સીતારામ મડુલી છે, એમના ગ્રુપે એક બનાવ્યો. અમારા પછી 2 રથ તો આ વિસ્તારમાં જ આવી ગયા છે. બાકી વસ્ત્રાલ બાજુ બી કંઈક બાપુનગર બાજુ બી કોઈ આ ટાઈપની એક્ટિવિટી ચાલુ કરી છે. આપ જણાવી રહ્યા હતા કે સાંસદ જે છે એમણે પણ પોતાના વિસ્તારમાં રથ બનાવ્યા છે, તો એના વિશે શું કહીશું? મનસુખભાઈ માંડવિયા, મેં એવું સાંભળ્યું છે, ભાવનગર સિંહોર જે પાલીતાણાના કંઈક વિસ્તારમાં આવે છે, રાજ્યસભાના સાંસદ છે, એમણે એમની ગ્રાન્ટમાંથી કંઈક 10 રથો ફાળવ્યા છે એમના વિસ્તારમાં. કોઈ સારી સંસ્થા હોય, કોઈ સારું ગ્રુપ હોય, એમને એ લોકો ચલાવવા આપે છે એમના સ્વખર્ચે. પછી રથની ડોનેટ આ લોકો કરે ગ્રાન્ટમાંથી અને પછી સ્વખર્ચે ચલાવે છે. જે આ રથનો તમારો માઇન્ડમાં કન્સેપ્ટ આવ્યો પછી તમે કેટલા લોકોને વાત કરી કે મારે આ રથ બનાવવો છે, આ રીતનો મારો વિચાર છે? તો બસ અમારી જોડે જે તિરુપતિ બાલાજી જેટલા માણસો હતા એમાંથી જ અમે અંદર જ વાત કરી. પછી મેં પ્રસ્તાવ મૂક્યો કે આવું કરીએ, એટલે સ્વેચ્છાએ બધા તૈયાર થઈ ગયા. એટલે પછી એક આખું ટ્રસ્ટ બનાવી દીધું અને એ ટ્રસ્ટની અંદર અમારા રાજુભાઈ છે એ ટોટલ ફોન મેનેજમેન્ટ થી માંડીને બધી સેવા, રાતે આવે ગમે ત્યારે આવે, એ બધું એ હેન્ડલ કરે છે. ચોક્કસ બહુ સારી વાત કહેવાય કે શાંતિરથ નામનો રથ જે આખા વિસ્તારમાં ચાલે છે. સમાજને તમે શું સંદેશો આપવા માંગશો? સમાજને શું સારી સેવાને કાર્ય કરવાના, બીજું શું આપવાનું થતા હોય. આ હતા જયસુખભાઈ, જેમણે સમાજના સેવા માટે ભગીરથ કામ કર્યું અને તેમના થ્રુ પણ ઘણા બધા લોકો પ્રેરણા લઈ રહ્યા છે. અને આજે પણ એક બાપુનગર વિસ્તારમાં એક એવું છે કે જયસુખભાઈની પ્રેરણા લઈને 2 થી 3 રથ વધારે પણ જે શાંતિરથ ચાલી રહ્યા છે. કેમેરામેન કુણાલ રાણા સાથે સંદીપ પટેલ, ન્યૂઝ 1 લાઇન, અમદાવાદ.